8મો ગર્ભ રહ્યો છે। ભગવાનને વિનંતી કરવામાં આવી છે કે તમે હવે ભગવાન મારા ગર્ભમાં સ્થાપિત થાઓ। ભગવાન સ્થાપિત થયા છે અને આગળ ચાલતા કહેવાય છે કે પૂરા સમય થતા મધુર માસ એવા શ્રાવણ માસની અષ્ટમીનો સમય આવ્યો છે। મધ્યરાત્રિનો સમય છે। બધું જ વાતાવરણ મધુર બન્યું છે। પક્ષીઓનો કલરવ રાત્રે થયો છે। ચંદ્રમા પૂર્ણ પ્રકાશ આપી રહ્યા છે। એવા સમયે રાત્રિના સમયે કમળો ખીલ્યા છે। સુગંધિત વાતાવરણ થયું છે। પવનની લહેરો વાઈ છે સુગંધિત। એવા સમયે ભગવાને દેવકીજીના ખોળામાં જન્મ લીધો છે। બોલે કૃષ્ણ કનૈયા લાલ કી, अपने अपने मात पिता की जय। माँ देवकी પોતાના લાલના મુખડાને ચુંબન કરી રહી છે। એને જોઈ રહી છે આ મુખારવિંદને, જે બાળક શ્યામ વર્ણનું છે। ઘુંઘરાળા વાળ છે, મોટા મોટા નેત્રો છે, નાના નાના હાથ અને પગ છે। એવું નાનકડું અમથું બાળક માં દેવકીના ખોળામાં રમી રહ્યું છે। ને એવા સમયે વસુદેવજીએ એક નાનકડી અમથી ટોપલીમાં આ બાળકને લીધું છે અને વિચાર કરી રહ્યા છે કે શું કરું હવે, આને કેવી રીતે હું સાચવું। એવા સમયે આકાશવાણી થઈ છે। આકાશવાણીમાં કહેવામાં આવ્યું છે કે આ બાળક જે છે ને એને લઈને તમે ગોકુળ જાઓ અને ગોકુળ જઈને નંદ બાવાના ઘરે યશોદાજીના ખોળામાં આ બાળકને અર્પણ કરજો અને ત્યાં જે યોગમાયાએ જન્મ લીધો છે ને અવાજ ના કરશો, વાતો પછી કરજો। તો જે બાળક ત્યાં જન્મ્યું છે યોગમાયા, એ દીકરીને લઈને તમે પાછા આવજો। આમ જ્યાં વસુદેવજીને કહેવામાં આવ્યું છે, વસુદેવજીએ પૂરો ભગવાન ઉપર ભરોસો કરીને બાળકને ટોપલામાં ધારણ કર્યો છે। આ લાલાને ટોપલામાં લઈને વસુદેવજી ચાલ્યા છે। જ્યાં થોડાક આગળ ચાલ્યા છે ને ત્યાં એમને જે બંધાયેલી સાંકળોના બંધન હતા એ બધા તૂટીને નીચે પડ્યા છે। આ ભગવાનની યોગમાયા છે। આ નાનો લાલો છે પણ સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે। આગળ જતા જે બંધ દરવાજા હતા, મોટા મોટા તોતિંગ દરવાજા હતા, એ બધા દરવાજાના તાળા તૂટીને નીચે પડ્યા છે। આગળ જ્યાં વસુદેવજી ટોપલામાં બાળકને લઈને લાલાને લઈને આગળ વધ્યા છે તો થોડાક આગળ ચાલતા જે બધા દૂતો અહીંયા બેઠા હતા દરવાજાની પાસે અને પહેરો ભરી રહ્યા હતા રક્ષા કરવા માટે કે ક્યાંક એ બાળકને મૂકી ન આવે બીજી જગ્યાએ, વસુદેવજી એમ વિચાર કરીને જ્યાં મૂકવામાં આવ્યું હતું ત્યાં જે દૂતો બેસાડવામાં આવ્યા હતા રક્ષા માટે, એ બધા દૂતોને અહીંયા